જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાભા ઘાટી. મિત્રો, આપણે દર વર્ષે વરસાદમાં આમ જ કરવાનું છે. વરસાદ પડે અને લોકોની સમસ્યાઓને જ વાચા આપવાનું કામ આપણું છે ને આપણે એ જ કરીએ છીએ. તમને ખબર હશે કે વધારે પડતા હું સમાચારમાં રેગ્યુલર સમાચારમાં હું નથી પહોંચી શકતો, પરંતુ આ ટાઈપની પરિસ્થિતિ હોય. ગઈ રાત્રિના 2 વાગે વરસાદ બંધ થઈ ગયો છે. મેં સોસાયટી મારું મકાન ને મારા ફરિયામાં પાણી હતું. ઘરમાં આવવાને થોડીક વાર હતી, પણ ત્યાં વરસાદ બંધ થઈ ગયો. પરંતુ આખી રાત મારે જાગવું પડ્યું. વરસાદ ના આવ્યો, ફર્યું આખું ભરેલું છે. આજે પણ મારું નહીં, આખા 200-250 મકાન જયંબે સોસાયટી છે એનું આપણે થોડી વાર પહેલા દ્વારકા ટુડેમાં લાઈવ કર્યું. એટલે અહીંયા ઘણા બધા લોકોને ફોન આવ્યા કે ભાઈ આ પરિસ્થિતિ ખરાબ છે. ગયા વખતે આપણે અહીંયા સ્ટોરી દ્વારકા ટુડેમાં કરેલી. હવે આ સામે દેખાય છે એ માલાળા તળાવ છે, સુરજકરણનું બહુ પૌરાણિક તળાવ છે, શિવ મંદિર છે. અત્યારે આખું ટબોટબ છલોછલ ભરેલું છે અને એમાં આ પાણી જાય છે. હવે આ પાણી ક્યાંથી આવે છે, શું છે, કેવી રીતે છે, એ આખું આપણે સમજવાની કોશિશ કરીએ. આ આ ટાટા કેમિકલ્સ નું વોલ છે. આ દિવાલ દેખાય છે ને, એ ટાટા કેમિકલ્સ ની દિવાલ છે. અને એ પાણી છે ને, એ ટાટા કેમિકલ્સ ની દિવાલ તોડીને હવે અહીંયા નગરપાલિકાએ વચ્ચે ટ્રેક્ટર મૂકી દીધું છે, કોઈ તણાઈ ન જાય એટલે. બરાબર, અત્યારે જો તમે જોઈ શકો છો પાણીમાં ખૂબ તાણ છે, કરંટ છે પાણીમાં. જેમ દરિયામાં કરંટ હોય ને, એમ પાણીમાં કરંટ છે. નગરપાલિકાએ માત્ર ટ્રેક્ટર એટલા માટે મૂક્યું છે કે કોઈ તણાઈ ન જાય. હવે અઢળક પાણી, જલરાશિ, જેમ તળાવનો ડેમ તૂટો હોય ને પાણી આવતું એવી રીતે પાણી આવે છે. હવે વરસાદ બંધ થયો હોય ને 12-14 કલાક થઈ ગઈ છે. અને અત્યારે આ પરિસ્થિતિ છે, તો માની લ્યો કે રાત્રે પરિસ્થિતિ શું હશે. આ આખો લગભગ 15-20 ગામને જોડતો માર્ગ છે. અને આ બધા લોકો આવે છે એ ઉદ્યોગનગર, ધરારનગર, કૃષ્ણનગર, ગાયત્રીનગર, રાધાનગર, એમ જુદા જુદા વિસ્તારમાં લગભગ 30-40 હજાર માણસોનો અહીંયા રેગ્યુલર રસ્તો છે. 20 ગામનો રસ્તો છે. અહીંથી માની લ્યો કે હવે 12 કલાકથી આ જ રીતે પરિસ્થિતિમાં લોકો નીકળે છે. ઘણાના સ્કૂટર બંધ પડી જાય છે. જો એટલે આ પાણી છે ને, જો કેવું ફોર્સ થી પાણી જાય તમે જોઈ શકો છો. મિત્રો, શેર કરજો. આ નિભર તંત્ર છે ને, ઓખા નગરપાલિકાનું નિભર તંત્ર જેને કહી શકાય. ઓખા નગરપાલિકામાં 9 વોર્ડ છે. 9 વોર્ડમાં 9 ચોક 36 સભ્યો છે. એમાંથી 35 સભ્યોને એક તરફી પ્રજાએ મત આપ્યા છે. એટલે વિરોધ પક્ષ તો 0 છે. વિરોધ પક્ષમાં અમે પત્રકારો બોલીએ, બાકી કોઈ નહીં. ચીફ ઓફિસર ક્યારે કાયમી આવતો જ નથી ઓખા નગરપાલિકામાં. હંમેશા જે દ્વારકાનો ચીફ ઓફિસર એના આગળ ચાર્જ હોય. હમણાં મેં ચીફ ઓફિસર હારે વાત કરી, એનો એંગેજ આવતો હતો એટલે મેં ઓડિયો કરી દીધો. ત્યાર પછી એક એન્જિનિયર સાહેબનો ફોન આવ્યો, ભાઈ શું પરિસ્થિતિ છે. હવે એ લોકોને ખબર નથી શું પરિસ્થિતિ. એક પત્રકાર આગળ જાણવા માંગે છે કે શું પરિસ્થિતિ. એ લોકોને ખબર નથી કે આ ટ્રેક્ટર મૂકેલું છે. હવે અહીંયા તમે જુઓ, હવે અહીંથી માની લ્યો કે કોઈ છોકરી નાની, કોઈ ડોસીમાં, કોઈ વૃદ્ધ, તો અહીંથી તણાણા આ તો રસ્તો છે. અને આ વેણમાં કદાચ નીકળી ગયા અંદર, જો ઇલેક્ટ્રિકનો પોલ અને આ રસો મૂકી દીધો છે. બધા કહેતા હતા કે અહીંયા 3 ફૂટ પાણી ઉપર જતું હતું. દિવાલ છે ને એની ઉપર પાણી જતું હતું. એટલે આવી ભયંકર પરિસ્થિતિ છે, છતાંય નગરપાલિકાનું કોઈ અહીંયા દેખાણું નથી. મિત્રો, અવાજ મારો તમને બરોબર આવતો હોય તો આપણે આગળની વાત કરીએ. આમાં ચેક કરી લઉં બીજા મોબાઈલમાં અવાજ આવે છે, કારણ કે માઇક નવા છે. આપણે ટ્રાય કરીએ જ આજ માઇકની બરોબર ચાલે છે કે નહીં. તો મિત્રો, શેર કરો. આપણે તો નિર્ભર તંત્રને જગાડવાના પ્રયત્ન કરવાના છે. બીજું તો આપણે કંઈ શું કરી શકીએ. બીજું આ પરિસ્થિતિ છે.
આપણી સાથે એક સામાજિક આગેવાન પણ છે, એને સવારના આ બાબતે આપણું ધ્યાન દોરેલું, એટલે એ શું વિચારે છે એ પણ આપણે લેશું અત્યારે. વકીલ સાહેબ આવો, આવે છે ને અવાજ? આવી જાઓ. તો મિત્રો, આપણે દર વર્ષે આજ પરિસ્થિતિ હોય છે. મારે આ લાઈવ કરવાનું આવે અને તમારે જોવાનું આવે. આપણી સાથે મેઘાબા આથલ છે, અને મેઘાબા આથલ, તમે ઓખા મંડળના આવો કેશુભા, ઘણા બધા પ્રશ્નો અંગે લોક જાગૃતિનું કામ કરો છો બંને, અને પત્રકાર હોય છે, એ પક્ષકાર નથી હોતો. તમે કયા પક્ષ સાથે બિલોંગ કરો છો, તમે શું છો, એ અમારા માટે બહુ મહત્વનું નથી, પણ તમે જે મુદ્દા ઉઠાવો છો પ્રજાલક્ષી છે. એટલે આજના આ મુદ્દા અંગે અત્યારે આપણે જ્યાં ઊભા છીએ અને જે કાંઈ પરિસ્થિતિ છે એનું નિર્માણ થયું છે. દર વર્ષે મેં લગભગ, હું તો ઘણા જેથી રિપોર્ટર બન્યો તેથી આ રિપોર્ટિંગ માલારા તળાવનું આ બધું રિપોર્ટિંગ કરું જ છું. એટલે બહુ જૂનો પ્રશ્ન છે. તમે શું વિચારો છો એક વકીલ તરીકે, એક સમાજના આગેવાન તરીકે? જે આ માલારા તળાવ જે તે સમયમાં તો બહુ વિશાળ હતું, પણ અત્યારે ટાટા કેમિકલ દ્વારા આટલું દબાણ કર્યું, આમાં કેમિકલ કચરો નાખી અને ટાટા કેમિકલ આ માલારા તળાવ પૂરી જ નાખ્યો છે. તો જે પણ આપણા આગળ વૈધું છે એમાં પણ જો અત્યારે આપણે હાલમાં જોઈ જ રહ્યા છીએ, અંદરથી ટાટા કેમિકલ વરસાદી પાણી નિકાલ માટે એક અહીંયા રસ્તો બનાવી દીધો છે. ટોટલ કેમિકલ યુક્ત પાણી આ માલારા તળાવમાં આવે, અહીંથી આપણે આપણા રહેણાંક વિસ્તારમાં સીધું ભયડું જાય છે. અને માલારા તળાવની નગરપાલિકાએ આજ દી સુધી કોઈ પણ જાતની તકેદારી લીધી જ નથી. તમે વિચાર કરો, ઓખા નગરપાલિકામાં આજથી 8-10 વર્ષ પહેલા 120 કરોડની આખી ગટર યોજના હતી, બરાબર, જે આ વરસાદી પાણી નિકાલ માટે. પણ આ 120 કરોડ રૂપિયા ક્યાં ગયા ખબર નથી. તમે જો અત્યારે ટોટલ 100% ફેલ, ડ્રેનેજ સિસ્ટમ ક્યાં છે જ નહીં. પાણી અત્યારે આ રહેણાંક વિસ્તારમાં પાણી ભર્યા છે, આ રસ્તા પર પાણી ભર્યા જાય છે. આ તો આપણે 2-4 કલાક પહેલા તો અહીંથી નીકળે એમ નતો, સ્કૂટર બાઇક નીકળે એમ નતા. અચ્છા, આ તો વરસાદ બંધ થયો, રાતના 2 વાગે પરિસ્થિતિ બહુ ગંભીર હતી, કારણ કે વરસાદ ચાલુ હતો. અને સવારના મેં 8 વાગે આવ્યા સ્કૂટર બાઇક આમ જવાય એમ નતું, આટલું પાણી નીકળતું હતું. અને આ બધા રહેણાંક વિસ્તારની અંદર ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. અને પાછું અમે જુઓ અત્યારે જો ગટર યોજના 120 કરોડની 100% સક્સેસ હોય અને ઓખા નગરપાલિકામાં કામ સારું થયું હોય તો આ બધા કનેક્શનો જોઈ લો તમે, સેફટીના બધા એટલે ગંદકી ભવિષ્યમાં થવાના પૂરેપૂરો અણસર છે. ભવિષ્યના અત્યારે થાય જ છે ને, અત્યારે ગંદકી બધી તળાવમાં જાય છે. માલારા તળાવ અને ગંભીર બીમારી પણ કોઈ રોગચાળો મોટો ફેલાય, એની જવાબદારી કોણ લેશે? કારણ કે આ બધી નગરપાલિકાની આ બધી વ્યવસ્થા જાળવવાની હોય, અહીં ગંદકી ન થાય, આ પાણી સ્વચ્છ રહે. અને આ તમે આપણે વર્ષો જૂનું આમાં આપણે મંદિર છે, જો આ મંદિર નગરપાલિકા ધારે ને તો સુંદર સ્થળ બની શકે એમ છે, અહીં ફરવા લાયક. આપણે ખરેખર સુરજકડા વિસ્તારમાં કોઈ ફરવા લાયક સ્થળ છે જ નહીં, કોઈ કઈ એવું કોઈ રમત ગમત મેદાન નથી. કોઈ પણ આવડું મોટું લાખોની વસ્તી છે, 1 લાખ 1.5 લાખ આસપાસ નગરપાલિકામાં વસ્તી હશે, બરાબર. અહીંયા કોઈ રમત ગમત નું મેદાન નથી. સુરજકાંઠની વાત કરું છું આપણે, ઓખા આરંભમાં વ્યવસ્થા છે રમત ગમત મેદાનની. અહીંયા આપણે સુરજકાંઠના કોઈ રમત ગમત નું મેદાન, ન કોઈ ફરવાલાયક સ્થળ, અને તળાવ છે આપણે, એ તળાવની પણ આ લોકો જાળવણી કરતા નથી. ખરેખર અમે તો કેટલી ફેર રજૂઆત કરી, 10 ફેર તો મેં ખુદ લાઈવ કર્યું છે, અમે લેખિતમાં રજૂઆત કરી છે કે આમાંથી કચરો સાફ કરાવો, તો એ સીધા TCSID પર નાખે. TCSID વાળા 2 દિવસ નાટક કરીને વહી જાય, પણ સફાઈ કોઈ કરતા નથી. આજનો આ પ્રશ્ન મેન તો કે અત્યારે આપણે જોઈએ છીએ હજી 12-15 કલાક પછી પણ પાણીની પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ છે. અને એ રીતે જો આ રીતે હવે વચ્ચે ટ્રેક્ટર મૂકેલું છે અને અહીંયા માત્ર આ નાળા મૂકી દીધા છે. પણ તમે જુઓ, આ રાત્રે 2 વાગે વરસાદ આવ્યો, કેટલી ફોર્સ હશે પાણીમાં, આ લોખંડની જાળી માંથી તૂટી નહીં આવી ગઈ. અચ્છા, પછી સાઈડમાં કરી છે, એ આખી લોખંડની જાળી વहाँ ફિટ કરેલી હતી, આખી તૂટી ગઈ છે. કેટલું કેનાલમાં ફિટ હતી? હા, ત્યાં દિવાલમાં ફિટ હતી, પાણી બહાર નીકળે, કોઈ અંદર જઈ ન શકે, તેના માટે કોઈ જનાવર કોઈ માણસ ન જાય, એના માટે જાળી ફિટ કરી હતી. 2-3 પ્રશ્ન છે. એક તો આ જે રસ્તો છે એ 20 ગામનો રસ્તો છે, નંબર 1. બીજું, ઉદ્યોગનગર જે આખો વિસ્તાર છે, ધરારનગર છે, ગાયત્રીનગર છે, રાધાનગર છે, જે કાંઈ વિસ્તાર છે, 25-30-40 હજાર માણસો રહે છે, બરાબર. હવે એ બધેનો આ રસ્તો છે. હવે અત્યારે હું ત્યાંથી સ્કૂટર થી આવ્યો, ઘણા બધા ખાડા છે વચ્ચે, આખો રોડ અત્યારે આ રોડમાં પણ ખાડા છે.
તો નગરપાલિકા તંત્ર ને તમે શું ડિસાઈડ કરશો, શું તમે એને સજેશન આપશો, અથવા શું તમે ઈચ્છો છો શું કરવું જોઈએ? આનો કાયમી નિકાલ શું છે ખરેખર? આ કોઈ મોટી એવી પરિસ્થિતિ છે નહીં. તો આ લોકો ખરેખર શાંતિથી આમ જુએ અને આમાં ભ્રષ્ટાચાર મુક્ત જો એ લોકો કરે ને તો આનો કાયમી નિકાલ આવી શકે. પાણી કોઈ દી ભરે જ નહીં. કારણ અહીંયા આ સામે પણ એટલું સમજી લો કે બોલો કેનાલ જેવું છે, નીચે નાલો બનાવી દે, કાયમી આને ઊંચું કરી નાખે, આ કાયમી નિકાલ થઈ શકે છે. પણ આ લોકો કોઈ પ્રજાને સારી રીતે ઉપયોગ આવે કોઈ વિચારતા જ નથી. આ સાઈડ તળાવ છે, પેલી બાજુમાં ઊંચું, હજી આને ઊંચું કદાચ 2 ફૂટ લઈ લે ને અને નીચે નાના મોટા પાઇપ મૂકી દે તો પાણી નીકળી જ જાય. તો કદાચ 1.5 ફૂટ પાણી કદાચ ઉપર વધારે વરસાદ આવે, બાકી આવી પરિસ્થિતિ ન થાય. આમાં તમે જોયો કદાચ આમાં જાતા હોય નાના બાળકો જાય તમે તણાઈ શકે. તળાવ છે, તળાવ ઘણું બધું ઊંડું છે. આપણે કોઈ લોકો હાજર હોય તો બચાવ કરી શકે. બચાવ કેવી રીતે કરે? ખાસ કરીને 16 કરોડ હમણાં 2-3 મહિના પહેલા 16 કરોડ રૂપિયા નગરપાલિકામાં ગુજરાત ગવર્મેન્ટ આપ્યા. તમને શું લાગે છે આટલા બધા કામ થાય છે? એની પહેલા પણ કરોડો રૂપિયા આવે છે, સિવિલના આટલા કામ થાય છે. હમણાં જયંબે સોસાયટીમાં 1.25 કરોડના ખર્ચે એક પાણી નિકાલ માટેનું એક આખી યોજના છે. એ અત્યારે એમને એમ છે, કઈ થયું નથી 1.5-2 વર્ષથી. અહીંયા તો આ પૈસા ક્યાં જતા છે? શું માનો છો તમે? પૈસાનો યોગ્ય ઉપયોગ નથી થતો. આ 16 કરોડના એવા આંકડા પાસ કરી આમાં આપણે લગભગ પ્રજાને નહીં ખબર હોય, એક કન્સલ્ટન્ટ એન્જિનિયર છે, જેટલા વધારે પૈસા પાસ કરે ને 2% પાકી જાય. બરાબર. એ એનાથી 2% પછી આ લોકો લખી દે કે આટલું મટીરિયલ આમાં વાપરો, એટલું મટીરિયલ આમાં વાપરો. ખરેખર સરકારી ગાઈડલાઈન મુજબ કોઈ મટીરિયલ વપરાતો નથી. આજે પ્રજાને ખબર નથી કે આરસીસી માં ગ્રેડ M35, M30, M25 માં કેટલી સિમેન્ટ નાખવી. જે રેશિયો સરકારી આપણે SOR મુજબ રેશિયો હોય ને સિમેન્ટનો, કાંકરીનો, રેતીનો, એ મુજબ કામ જ નથી થતા. તમે આપણે જોઈએ છે કે દાખલા તરીકે આ લોકો કદાચ ડેમ બનાવો તો એ તો શું થાય? આપણે આજે હમણાં તાજું જ કામ હમણાં બન્યું છે, એમાં કાંકરી નીકળી ગઈ રોડમાં. એમાં M30 વાપરવાનો છે. M30 એટલે 11 બોરી થાય. 11 બોરી સિમેન્ટ વાપરે કોઈ જાય. 99 વર્ષની ગેરંટી આપે છે ડેમ વાળા. આ લોકોને ડેમ બનાવવા આપીએ તો આ લોકો શું પરિસ્થિતિ લઈ? આપણે હું રસ્તા બનાવી નથી. હમણાં આપણે તમે જો નેશનલ હાઈવે બન્યો, હજી 6 મહિના છે નેશનલ હાઈવે બન્યો, ખાડા પડી ગયા. નેશનલ હાઈવે માં ખાડા પડી ગયા છે. આ લોકો કેવું કામ કરતા હશે? કારણ કે રેશિયો મુજબ કાયદે ઈમાનદારીથી કોઈ કામ કરતો ને. એન્જિનિયરો બધા શું કરે છે ખબર નથી, ક્યાંથી ભણીને આવ્યા. પરિસ્થિતિ બધી ગંભીર છે. આમાં જે વચ્ચે તમને બ્રેક આપું થોડીક. આપણી સાથે છે ને બાલુભા કેર છે, વર્ષોથી અહીંયા છે ને એનું ગેરેજ છે, અને અહીંયા આ પરિસ્થિતિ તમે કેટલા વર્ષથી ને આમ ને આમ છે? આ પરિસ્થિતિ છે ને 25 વર્ષથી. અચ્છા, 25 વર્ષથી તમે અહીંયા છો? 25 વર્ષથી હું અહીંયા જઉં છું. 25 વર્ષથી અહીંયા જઉં છું. જેથી પણ આ કંપનીની દિવાલ નથી અને આ રસ્તોય નતો. રસ્તો આગળની સાઈડ જે બારી છે ને આપણે, ઈ રસ્તો હતો. આ દિવાલે નથી ને આ રસ્તોય નતો અને ઉદ્યોગે નતો. પહેલી વાર બરાબર. અને આપણે બાંગ્લાદેશ કહેતા છે ને, બાંગ્લાદેશ બરાબર, ત્યાં નવનીત ને પાછળની સાઈડમાં બાંગ્લાદેશમાં આપણે રહેતા હતા. એમાં હરિજન વાઘેર બધા ભેગા થઈને ચારણ બધા રહેતા બરાબર. ત્યારે અહીંયા ઉદ્યોગ જ હતું. એ વખતનો અહીંયા હું છું. આ દિવાલ નથી, આ રસ્તો નતો, આ રોડ નતો, અને આ ઉદ્યોગ નતો, અને દેવપુરો નતો બરાબર છે. હવે આમાં શું છે, આ પાણી ભરવાનો દર વર્ષનું છે ને શું તકલીફ છે ખબર છે? આજે આ પાણી દેખાય સામે, ત્યાં 4-4 ફૂટના નાલા છે. અહીંયા 4-4 ફૂટના પાઇપ છે. આમાં નીચે પાઇપ છે, નીચે 4 ફૂટના પાઇપ છે. પછી જેથી પણ આ કંપનીનો લીકર અંદર આવ્યું ને એ દિવસે નગરપાલિકાના આપણા અમુક સદસ્ય છે એ આપણે અરજી કરી હતી, એટલે કંપનીની પાઇપ બંધ કર્યા. બરોબર. કંપનીએ પાઇપ બંધ કર્યા. આ તો દિવાલ બીજી બની છે, એના પહેલા દિવાલ હતી નાનકડી બરાબર, હવે થઈ મોટી. એ અરજી ગઈ એના પછી આ કંપનીનું લીકર આમાં મલારામાં આવતું. મલારામાં સીધું આરામમાં જતું. એટલે કંપની પાઇપ બંધ કર્યા. એ કંપની પાઇપ બંધ કર્યા ત્યારથી આ પોઝિશન ચાલુ થઈ ગઈ. અચ્છા, એટલે હવે આપણે જ્યાં ઉભા છે એ રસ્તાથી નીચેથી પાણીનો નિકાલ ક્યાંય નથી, માત્ર ને માત્ર ઉપરથી પાણી આવે. બંધ કરી નાખ્યું. ઉપરથી પાણી આવે છે. હવે આ અત્યારે છે ને પાણી ઉપરથી જ આવે છે. તમને બીજું સવારે આજે હતા તમે અહીંયા? આજે સવારના હું અહીંયા જ છું. અચ્છા, સવારના શું આવી જ પરિસ્થિતિ? આના કરતા ભયંકર પોઝિશન હતી. આના કરતા ભયંકર પોઝિશન હતી. ને આ ફેર તો પાણી ઓછું છે. ગયા વર્ષે પાણી એટલું બધું હતું. આપણે દ્વારકા ટુડેમાં લાઈવ કરેલું હતું, ગયા વર્ષે બહુ હતું. એટલું બધું પાણી હતું કે નાનકડા છોકરા 4 વ્હીલ વાહન કે 2 વ્હીલ સીધો મલારા તળાવમાં જાય. આ દેખાય છે ને સીધી. આ સવારના જારી એમે કાઢી છે, ઓલો થાંભલો મેં રાખ્યો છે.
પછી નગરપાલિકાના માણસો આવીને આ નાળો અહીંયા બાંધ્યો છે સવારના એટલે 6 નગરપાલિકા વાળા માત્ર ટ્રેક્ટર મૂકી ગયા, નાડો બાંધી ગયા. હા, અને સવારના 6 વાગે હા. સવારના 5 વાગે ઉઠીને મારો છે ને દુકાનનો નાળો મેં બારે કાઢી હમ. અહીંયા બાંધ્યો મેં. અને બીજા બિચારા નાનકડા છોકરા ભાઈઓ સ્કૂલે બધા જતા જતા હતા, સ્કૂલે જતા હતા એને માનવું કે સવારના કાયદા બરાબર છે. બાકી બીજું કાંઈ નહીં. આ પોઝિશન શું કામ દે છે તકલીફ આ કે આ નાલો છે ને બંધ કરી નાખો. એમ નહીં, હવે આનું સોલ્યુશન તમારી દ્રષ્ટિએ શું હોય છે? સોલ્યુશન આનો એક જ છે, તમે છે ને રોડ ની નીચે છે ને 4 ફૂટના પાઇપ નાખો એટલે આ ઉપરનું સોલ્યુશન ના ઉપર આવે. નીચે ડેમ આપણે પુલિયું બનાવી નાખે. બોલ્યું નહીં, પાઇપ જ છે આમાં મોટા કાયદેસરના મોટા 4 ફૂટના નીચે પાઇપ જ છે, આજની સુધીના હતા અને છે. હમ. આ તો કંપનીએ બંધ કર્યા છે એટલા માટે ઉપરનું પાણી આવે છે, નકર ઉપર પાણી કોઈ દિવસ ના આવે આજની તારીખમાં એમ. ખૂબ ખૂબ આભાર. આપણી સાથે બાલુભા કેર હતા. અહીંયા જ છે, પોતાનો ગેરેજ છે અને વર્ષોથી અહીંયા એનું કેવું એમ છે કે આ એકદમ રિસ્કી, ભયંકર, જેને ભૂતકાળમાં આપણું સરકારી તંત્ર એટલું બધું ખતરનાક છે કે જ્યારે અકસ્માત થાય છે ત્યારે બધા સરકારી તંત્ર આવી જાય છે, પરંતુ અકસ્માત થાય જ નહીં એ પરિસ્થિતિ કોઈને જોવી નથી. કારણ કે હવે આમાં એક જ વસ્તુ છે કે રાત્રે તો અહીંયા લાઇટ બાઇટ બહુ હોતી નથી. હવે અહીંથી જે અજાણા જો માણસ કોઈ નીકળે મોટરસાયકલથી, સાયકલથી, ચાલીને, કોઈ વૃદ્ધ હોય, કોઈ સ્કૂલના બાળક હોય, કોઈ સાયકલથી, અને માની લ્યો કે વચ્ચે જો અહીંયા સ્પીડ બ્રેકર છે, જો આ સ્પીડ બ્રેકર છે વચ્ચે, માની લ્યો કે અહીંયાથી ભાઈ કોઈ પડી ગયા, કોઈ વૃદ્ધ પડી ગયા, અને એમાંય જો આમાંથી આ તળાવમાં વયા ગયા તો એને બચવાની કોઈ ચાન્સ રહેતું નથી. એટલે આ જે ઓખા નગરપાલિકાના પ્રમુખ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર છે, જે કોઈ છે એ લોકો તો અહીંયા કોઈથી રોકાતા નથી. એ લોકો એના સ્ટાફને કહી દે છે, મેં તમને પહેલે કીધું ને, જા બિલી કૂતે કો માર, એટલે બિલાડી કૂતરાને પહોંચી ના શકે. સ્ટાફના માણસો અહીંયા આવીને કઈ કરી ના શકે, એની પાસે કોઈ પાવર હોય નહીં. એ બધા ટ્રેક્ટર મૂકી ગયા છે અને નાળો બાંધી ગયા છે, એના સિવાય કોઈ કામ કરતા નથી. એ લોકોને એવું નથી કે આપણે ટાટા કેમિકલ્સના અધિકારીઓને બોલાવીને આ સ્થળ ઉપર લેવો, ભાઈ એનો નિકાલ શું કરવાનો છે. કારણ કે જ્યાં સુધી આ વરસાદ રહે, એને ખબર છે કે વરસાદ પૂરો થઈ જશે, પબ્લિક ભૂલી જશે. મેં તમને પહેલા કીધું ને કે યથા પ્રજા તથા રાજા. કારણ કે હવે પ્રજાને બહુ કોઈ પૈડી નથી, તો પછી ચૂંટાયેલા હોય બિચારા મોજ કરે, વહીવટ કરે, મજા કરે, આમાં બીજું કઈ છે નહીં. એટલે મિત્રો, જે કોઈ મારી સાથે જોડાયેલા છો, આપ સૌને એક તંત્રને જગાડવાનો એક નમ્ર પ્રયાસ છે. આ એક જ જગ્યાનો પ્રશ્ન નથી, આવા અનેક જગ્યાએ પ્રશ્ન છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કામ આપણે બપોર પછી આ નેશનલ હાઈવે નું લેવાનું છે. એ જેટલી જગ્યાએ જો મેઘાભાઈ કીધું એવી રીતે ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર છે, નિયમ મુજબ કામ થતું નથી. હવે નિયમ મુજબ કામ ન થાય તો એનો મતલબ શું? ક્યાંક ને ક્યાંક કોકના ખિસ્સા ગરમ કરવાની વાત છે. એટલા માટે થઈને નિયમ મુજબ કામ નથી. મેઘાભા આવો, કેશુભા શું કહો છો તમે? આજની આ પરિસ્થિતિ છે, તમે ઓખા મંડળ લેવલે ઘણા બધા કામમાં જાગૃતિ લઈ આવો છો, શું કહેશો? નગરપાલિકા તંત્ર, સરકારી તંત્ર, આજનો આ પરિસ્થિતિ ખરાબ છે. કુદરતનો, ઈશ્વરનો પહાડ છે કે કોઈ કેઝ્યુલિટી નથી, કોઈ બનાવ એવો બનેલ નથી, પરંતુ અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. શું કહેશો? ખરેખર પરિસ્થિતિ ખરાબ છે, એના માટે જવાબદાર આપણે ગણીએ તો નગરપાલિકા તંત્ર છે. જી. કારણ કે આ રસ્તો છે વર્ષોથી આવી પરિસ્થિતિમાં છે. એના માટે ખરેખર પાણીના નિકાલ માટે કાં તો નીચેથી પાણીનો નિકાલ હોવો જોઈએ, અહીંયા પુલિયો બનવું જોઈએ. કારણ કે અહીંથી લગભગ ઓછામાં ઓછા તમે કીધું આપણે 20 ગામના લોકો અથવા આ વિસ્તારના લોકો ટાટા કંપનીમાં કામે જાય છે, પછી બજારમાં જાય છે, બધે માટેનો આ રસ્તો છે. પરંતુ ખરેખર અહીંયા કોઈ ઇન્જિનિયર નગરપાલિકામાં કે ટાટા કંપનીમાં કોઈ સિવિલ ઇન્જિનિયર સારો નથી. એ લોકોને ખબર ના પડે કે પાણીનો નિકાલ કેવી રીતના કરવો. આપણે આ જ પરિસ્થિતિ એક વર્ષ નહીં, બાલુભાઈ જેમ કીધું 20-25 વર્ષથી આ જ પરિસ્થિતિ છે. તો એ પરિસ્થિતિને ધ્યાને લઈ અને નગરપાલિકાને, હું તો નગરપાલિકાના જે આ કમિશન ખાવ લોકો છે ને એને કહું છું, તમને જીવડા પડશે. ખરેખર તમે પબ્લિકના હિત માટે કંઈક કામ કરો. બરોબર છે. કારણ કે તમને જે લોકોએ અહીંયા ચૂંટીને બેસાડ્યા છે, તમે સિલેક્ટેડ હો કે ઇલેક્ટેડ હો, પ્રજાની ભલાઈ માટે તમને અહીંયા મૂકવામાં આવ્યા છે. તમારે એના કામ કરવાના છે. પરંતુ તમે માત્ર ભાગ બટાઈ નથી કરતા, બિલ, બજેટ અને ટકાવારીમાં જ ખાલી ધ્યાન દો છો, લોકોની ભલાઈ માટેના કોઈ કાર્ય નથી કરતા. કારણ કે આ માલાના તળાવ વિશે અમારા લગભગ ઓછામાં ઓછા 8 થી 10 વિડીયો મેં બનાવ્યા છે. કારણ કે એ વિડીયોમાં ગંદકી અને એના વિશે જ કીધું કે ભાઈ સફાઈ કરો, રમણીક સ્થળ બનાવો, લોકો માટે લોકોને ભેટ આપો, અહીંયા એક લાઇટિંગ ડેકોરેશન કરી બાળકોનું રમત-ગમતનું આયોજન કરો, પણ નહીં, એમાં કોઈને રસ નથી. અમે લેખિતે રજૂઆત કરી, મૌખિકે રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. અને ખરેખર આ ભોગવવું પડે છે એની જનતાને, નાની પ્રજાને ભોગવવું પડે, નાના માણસોને ભોગવવું પડે.
તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો આ મહિલાઓ, ખરેખર બાળકો પરિસ્થિતિ એટલી ખરાબ છે. આ તમે જુઓ આ રોડની પરિસ્થિતિ. અત્યારે માણસો બિચારા, અને હવે જે લોકો નવા માણસો છે આ રસ્તા ઉપર નથી નીકળ્યા, કોઈ હોસ્પિટલના કામે જાય છે, કોઈ બીજા કામે જાય છે, એ લોકો કેટલા ભયંકર રીતે આ ત્રાસનો ભોગ બની રહ્યા છે. ઘણા બધા લોકોના સ્કૂટર બંધ પડી જાય છે. સાયલેશનમાં પાણી વહી જાય એટલે સ્કૂટર બંધ પડી જાય. વચ્ચે સ્પીડ બ્રેકરો છે, વચ્ચે ખાડા છે. એટલે આમાં હવે આપણે એ ખબર નથી કે કાલ રાતથી અત્યાર સુધીમાં લોકો નીકળ્યા હશે, ઘણા લોકો પડી ગયા હશે, લાગ્યું હશે, ઘણું બધું થયું હશે, પરંતુ હજી સુધી નગરપાલિકા તરફથી કોઈ આમાં ખરેખર તો વસ્તુ એ છે, નિયમ એવો છે સરકારી કે આવી પરિસ્થિતિ હોય ત્યારે નગરપાલિકા તંત્ર હોય એને અહીંયા સાઇનબોર્ડ મૂકવા પડે કે ભાઈ ખરાબ રસ્તો છે કે ભયજનક રસ્તો છે, ભયજનક સપાટ. તમે હાઈવે રોડ ઉપર જતા હો, હાઈવે તમે જયારે ઓખાથી થઈને સોમનાથ જાજો, પોરબંદર વચ્ચે જયારે એક નાનકડો ખાડો હોય ને, ફૂટ બાય ફૂટનો ખાડો હોય ને, તો અહીંયા 3 સિગ્નલ મૂકેલા હોય. બાજુમાં મીઠાપુર ટાટા કેમિકલ્સ છે, ટાટા કેમિકલ ટાઉનશીપ છે ને, એની અંદર કદાચ અડધા ફૂટનો ખાડો હશે ને, તો અહીંયા 3 સિગ્નલ મૂકેલા હશે. આવડી મોટી ઓખા નગરપાલિકા કરોડો રૂપિયાનું બજેટ લઈને બેઠા છે, અરબો ખરબો રૂપિયા વાપરે છે પ્રમુખ અને નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસર. તો એ લોકોને અહીંયા સાઇનબોર્ડ મૂકવાની જરૂર નથી પડતી. ખરેખર આ લોકો ઉપર ફોજદારી રાહે કાયદેસર એના ઉપર પગલા લેવા જોઈએ. અમે તો પત્રકાર છીએ, અમે તો જે છે તે બતાવી દઈએ. જી, તમે પોરબંદરનો જે રસ્તાની વાત કરી ને, જી, બરાબર. આપણે ગામ આવે છે વિસાવાડા, વિસાવાડા, બરાબર. એ તળાવમાંથી નીકળવા માટે અવરોધિત બનાવ્યું છે. ખરેખર ત્યાંના નેતાઓને ધન્યવાદ દેવો જોઈએ કે તળાવમાંથી તળાવને બુર્યું નહીં, તળાવમાં કાંઈ ન કર્યું, તો એક અવરોધિત બનાવ્યું. તો અહીંયા એક પુલિયું ન બનાવી શકે આપણા આગેવાનો? શું કરે? કારણ કે આપણે વિસાવડા છે ને, તળાવમાં એક અવરોધિત મોટું પુલિયું બનાવ્યું છે, જે કોઈને નડતર ન થાય. પણ તળાવ તો એમ જ છે, તળાવને કઈ નુકસાન નથી કર્યું. પ્રજામાં પબ્લિકને આવવા જવા માટે નેશનલ હાઈવેમાં બન્યું નિર્માણ, પુલિયું બનાવ્યું. તો અહીંયા ખાલી એક નાલો નથી નાખી શકતા, વર્ષોથી આ તકલીફ છે. નગરપાલિકા શું ટકાવારી મેળવવા માટે જ આ લોકો છૂટાય છે? હવે એ તો તમે કહી શકો, કદાચ બની શકે. અમારાથી તો ના ડાયરેક્ટ, અમારી પાસે પ્રૂફ નથી એટલે ના કહેવાય, પરંતુ બની શકે. કારણ કે અત્યારે કોઈ આપણે સવારથી મેં પણ ચીફ ઓફિસરને ફોન કરેલો, ચીફ ઓફિસરનો ફોન એંગેજ હતો, મેં એને મેસેજ કર્યો એટલે મને એક બીજા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ શું પરિસ્થિતિ. એટલે મેં એને કહેવાનું હતું કહી દીધું કે તમારે સાંજ સુધી તમારાથી પરિસ્થિતિ, JMB સોસાયટીમાં જ પરિસ્થિતિ ખરાબ છે, અહીંયા પણ પરિસ્થિતિ ખરાબ છે. અહીંયા લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે કેનાલ બનાવી છે, આખી કેનાલ ફેલ છે. JMB સોસાયટીની અંદર એક કુવા જેવું બનાવ્યું છે પાણીના નિકાલ માટે, અહીંયા મોટર રાખશે, પણ આ કાંઈ એક સિસ્ટમ અત્યારે હાલે એમ છે નહીં. બુધવા ખરેખર જો આ જે તે જગ્યાએ નિકાલના બધા જે કાર્ય કર્યા છે એ નિષ્ફળ જવાના કારણ શું? શું ખરેખર એ લોકો આગળ કોઈ કેપેબલ એન્જિનિયર નથી, કોઈ સારું એન્જિનિયર ટેકનિકલ નથી? તમને ખબર હોય તો આજથી 1 મહિના પહેલા એક સમાચાર મેં મૂકેલા હતા દ્વારકા ટુડેમાં. બરફના કારખાના કે GIDC પાસે ઉદ્યોગનગરમાં એક કેનાલ બનાવી છે. એ કેનાલનું જોઈન્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જે કાંઈ કેનાલ છે રોડની બાજુમાં, એમાં એનું જોઈન્ટ આપ્યું છે. એટલે આપણી દેશી ભાષામાં મેં કીધું હતું કે ઓખા નગરપાલિકા નેવાના પાણી મોભે ચડાવે. આપણે દેશી માણસ સમજી શકીએ કે નેવાના પાણી મોભે કોઈથી ચડે નહીં. એટલે ત્યાંના નગરપાલિકાના તંત્રે મારી સાથે આર્ગ્યુમેન્ટ એવી કરી કે અહીંયા અમે ચેમ્બર મૂકશું, આમ કરશું, તેમ કરશું, પણ મને એટલી દેશી રીતે ખબર પડે કે 2 ફૂટનો નીચેનો લેવલ હોય, 2 ફૂટ ઊંચે જાય નહીં એટલે ન જાય. એમાં ચેમ્બર મૂકે કે ગમે મૂકે. તો હવે આ લોકોને શું છે કે અત્યારે માત્ર ને માત્ર તમે જેમ કીધું એમ પોતાના વ્યક્તિગત હિતો બધાના હોય છે, હિતો સાચવવામાં પડ્યા છે. અને પ્રજાને પણ ધન્યવાદ છે, કારણ કે પ્રજા કોઈ બોલતી નથી. કેશુભાઈ, એક વસ્તુ બહુ સારી છે, તમે 2 જણા અહીંયા બોલો છો. આની પહેલા મેં લાઈવ કરેલું, ગયા વર્ષે આગલા વર્ષે આ એક પાલુભા છે કે અત્યારે આપણી સાથે બોલ્યા, બરોબર. બાકી માણસોને ઉભા રાખીને હું કહું છું ને, તો એટલે કહેવત છે કે યથા પ્રજા તથા રાજા, બરાબર. આજ પ્રજા છે. દ્વારકામાં જ પરિસ્થિતિ છે. દ્વારકામાં ભદ્રકાળી ચોકમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાણી ભરાય. ગયા વર્ષે કલેક્ટરે કીધું હું આમ કરી દઈશ, તેમ કહી ચીફ ઓફિસરે કીધું આમ કરી દઈશ. એના વેપારીઓને સારું, એના વેપારીઓ સારા કહેવાય. હવે એ લોકોએ પણ ચૂંટણીમાં ખૂબ ફર્સ્ટ ક્લાસ, અત્યારે જે કોઈ નેતા ચૂંટાયેલા છે અત્યારે કોઈ દેખાતા નથી, ગયા વર્ષે કોઈ દેખાતા નતા. એટલે પ્રજાને આ બધું સહન કરવાની જે આદત પડી છે, તો નો ડાઉટ આપણે એમાં કઈ કરી ના શકીએ. અમે તો પત્રકાર છીએ, તમે સામાજિક આગેવાન કહેવાઓ કે રાજકીય પક્ષ કહેવાઓ કે આ ભાઈ ભોગાભાઈ એડવોકેટ છે. એક પેલા તો બધા પદ કરતા આપણે એક માણસ છીએ અને માનવતાની દ્રષ્ટિએ આપણે આ પ્રશ્ન ઉઠાવીએ છીએ કે સરકાર આમાં ચૂંટાયેલાઓને એક બાજુ રાખો, પણ આ જવાબદારી ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર,
ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર એની સરકારી તંત્રની આ જવાબદારી છે. બરાબર, હું મને એટલી ખબર પડે. હવે આજે આ સામે ગાડી આવે છે એમાં પાણી જોઈ લ્યો તમે ક્યાં સુધી છે. આ તો અત્યારે પાણી નીકળતું સવારના- ચાદર સવારના આ રસ્તા પર 4-4 ફૂટ પાણી જતું હતું. ખરેખર બાઇક તો કોઈ નીકળી ના શકે, બાઇક નીકળે ડાયરેક્ટ અંદર જ જાય મલારા તળાવમાં. પણ છતાંય ખરેખર તો તંત્રની મિત્રો આંખ નથી આ ઉઘડતી. શેર કરવાનો છે, ખૂબ લોકોનો પ્રાણ પ્રશ્ન છે. વધુમાં વધુ શેર કરજો. સરકારી તંત્રના જે કોઈ જવાબદાર હોય ત્યાં સુધી આ વિડીયો પહોંચે. ખૂબ ખરાબ પરિસ્થિતિ છે મિત્રો, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હવે બહુ વરસાદની જરૂર નથી. છતાંય જો રાત્રિના વરસાદ આવે તો અહીંયા કાંઈક ને કાંઈક જો સિગ્નલ મૂકવામાં ભયસૂચક સિગ્નલો ન મુકાય ને વધુ વરસાદ આવે ને વધુ પાણી એથી પસાર થાય તો કોઈ અજાણ્યો માણસ આ માલારામાં વયો જાય ને તો પાછો મળે નહીં. કારણ કે માલારામાં કેટલા ફૂટ પાણી હશે? અત્યારે છે 15 ફૂટ 15 ફૂટ. તો મિત્રો 15 ફૂટ પાણી. 10 થી 15 ફૂટ છે. અત્યારે હવે આમાં 15 ફૂટ પાણી હોય એમાં તો આ રહ્યો અહીંયા છે આના પાછળ જ. 10 ફૂટ પાણી એટલે આપણે એકબીજા ઉપર હોઈએ એટલે આપણે ત્રણ ગણા. 3 મથોડા પાણી થયું. એટલે હવે એમાં કોઈ વ્યક્તિ જો આમાં તણાઈને વયો જાય, આમાં બીજું તો કઈ મૂકેલું નથી. આ નગરપાલિકા નિર્ભર તંત્ર નગરપાલિકાનું છે, એને કોઈ બીજી આવી બાબતમાં રસ નથી. મિત્રો વધુમાં વધુ શેર કરો, કોમેન્ટ બોક્સમાં લખો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં. આપણે આજે સાંજ સુધી 4-5 લાઈવ બીજા કરવાના. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું આજે ધોળો લેવાનો છે મારે, કારણ કે હું છેલ્લા 3-4 મહિનાથી જોઉં છું નગરપાલિકાના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે કઈ રોડ ઓખાથી દ્વારકા સુધી બન્યો છે એમાં ઘણા બધામાં છાપામાં આવ્યું, ઘણા બધા મીડિયાએ લાઈવ કર્યું, આપણા ભેગાભા ને એ લોકોએ પણ લાઈવ કરેલું હતું. તો એ લોકોએ જે કાંઈ જેને કહેવાય ને કામ કરવામાં જે દાઠિયા દીધા છે, અને અત્યારે લગભગ ભીમરાણા ને મોજબની વચ્ચે એક સાઈડ પાણી ભરેલું છે. ગયા વખતે આપણે આ સ્ટોરી કરેલી હતી, એ લોકો વચ્ચે પાણી નિકાલ માટે મૂક્યું નથી. વરવાડા પાસે બહુ ખરાબ હાલત છે. એટલે અત્યારે પાછું હું વિચાર કરું છું એ બાજુ જવાનો. તો ફરીથી આપણે આ લિંકને વધુમાં વધુ શેર કરજો. ફરીથી આપણે અડધી કલાક પછી ચા પાણી પીને પાછા અમે ત્યાં જશું, અને તમને આ લિંક ને શેર કરવા માટે ખાસ અપીલ છે. દ્વારકા ટુડેનું આ લાઈવ આપને કેવું લાગે છે વધુમાં વધુ શેર કરો. મિત્રો બીજું કે મારી દરેક સ્ટોરી ફેસબુકમાં લાઈવ હોય છે, પરંતુ 2 કલાક પછી આ સ્ટોરી તમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં પણ જોવા મળશે. આપણે કાલની જેટલી સ્ટોરી હતી એ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં મુકાઈ ગઈ છે. જો તમે ફેસબુક ન વાપરતા હો તો ઇન્સ્ટાગ્રામમાં દ્વારકા ટુડે લખજો, યુટ્યુબમાં દ્વારકા ટુડે લખજો, એટલે તમને 3 ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મારા લાઈવ સ્ટોરી તમને જોવા મળશે. અને હવે પછી આપણે ટૂંક સમયમાં ફરીથી આપણે તમારી સાથે જોડાશું. અને અત્યારે મારી પાસે બહુ સમય નથી, તમારી સાથે હું વાત કરી શકું એમ નથી, પરંતુ હવે પછીનો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો જે નેશનલ હાઈવે ઉપર આપણે લાઈવ કરશું એમાં હું તમારી સાથે વાત કરી. ત્યાં સુધી રજા આપશો. દ્વારકા ટુડેના માધ્યમથી હું બુધાબા પાટી, સુરજ કરાડી.